તો એ બાજુ ટીકરનો નેસ છે. કૃપાનંદ સ્વામી એમના મંડળ સાથે ફરતા ફરતા એ બધા ગીરમાં ફરે. કોઈ નાના ગામડા હોય, કોઈ નેસડા હોય, ત્યાં સંતો, શ્રીજી મહારાજને હયાતીની વાત છે, હા, એ ફરતા હોય. એમાં ટીકરનો નેસ જોયો. કૃપાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં ગયા. 200 ભેંસનું ખાડું, રાઘવજી કરીને આહિર, મોટી મોટી થોભિયા જેવી મૂછો, લીંબુ ખોવાઈ ગયા હોય તો આમ દાંતીઓ મારોથી લીંબુ જડે એવી મૂછ્યું, પડછંદાર છાતી, પાડાના કાંધ જેવી એની આમ કાંધ, ભરાવદાર ભુજાઓ હાથીની હૂંઢ જેવી, આગળ મોટો હોકો પડે ને હોકાની નળી લઈ અને રાઘવજી આહિર હોકો ગડગડાવે. સંત મંડળ સાથે સંધ્યા ટાણે થોડીક વાર હતી. કૃપાનંદ સ્વામી આવ્યા મંડળ સાથે. નવો નારાયણ આહિર ડાયરા ને, ઓ મહારાજ આવો આવો, અમારે નેહડે ભગવું ક્યાંથી. હા હા હા, હોકો એક બાજુ મૂક્યો, આવડે એવા પ્રણામ કર્યા. મહારાજ બોલો ભિક્ષામાં. તો ભિક્ષા તો ઠીક છે ભાઈ, તો સાંજ પડવાનું ટાણું છે, ગીરનો કાંઠો છે, ગીરના નેસડા છે, હાવજની ડણકો છે, સાથે નાના સાધુઓ છે, રાત રહેવી છે. જો તમે ક્યાંય સગવડતા કરી દો, અમારા નિયમ ધર્મ સચવાય એમ. એકાદ બાજુ કોઈ ફરજો હોય, ખૂણો હોય, વાડો નાનો હોય, ઘાસ બાસ તમે રાખતા હોય એવી જગ્યા એકાંતની હોય તો ત્યાં ચોખવાળી કરી, કોઈ સગવડતા જોતી નથી, ભિક્ષામાં કંઈ માગવું નથી, બસ આરામ કરીને હરિભજન કરવું છે, રાત કાઢવી છે. અરે મહારાજ, કોઈ રડ્યો ખેડો દુશ્મન આવે એને અમે રોટલો આપીએ છીએ. બાપે માર્યા વેર હોય પણ આવીને કેવું તારો અતિથિ છું તો રોટલા જમાડીએ, પછી બાપે માર્યા વેર. તો તમે તો પ્રભુ ભગવાનનું રૂપ છો. ભગવાન અને ભગવાન એક નકાર નથી બારા બાપ, અને તમે મારે આંગણે આવ્યા છો. આ બધું તમારું છે, આરામ કરો. તમે કયો ત્યાં તમને ફાવી જગ્યા બતાવો. સંતો વિચાર્યો કે આ જગ્યા બરાબર છે, અહીંયા અમને ફાવશે. ખૂણો બતાવ્યો. ભેંસુને તેથી છોડી લીધી, તરત ચોખવાળી કરી, બધું ઘાસ પાથરી દીધું. જે કાંઈ ગાદલા ગોદડા છે નવી ધડકીઓ કાઢી પાથરી દીધું. તકિયાઓ મૂકી દીધા. સંતોને બેસવાનું કર્યું, જળની વ્યવસ્થાઓ કરી. સંધ્યાનું ટાણું થવાની થોડી વાર હતી. ભેંસું દોવાઈ આમ બોઘડામાં ઘમ ઘમ, જાણે હમણાં હામું ફાંડું પાડી નાખશે એવી શેડ્યું જાતી હોય બોઘડામાં. એવા સરસ મજાના કીપાળ દૂધ સંતોને દેગડા ભરી ભરીને આપ્યા. ઠાકોરજીને ગાળીને ધરાવ્યા. સંતોએ દૂધપાન કર્યા. રાત ગળવા માંડી. એટલે કઈ રાખેલું નામ પૂછી લીધું, રાઘવજી આહિર. તો હા, આજુબાજુના નેહડાના લોકોને અને બધાને બોલાવજો, આપણે પ્રભુ ભજન કરશું, થોડી ભગવાનની વાતો કરશું. ભલે ભલે બાપ, ભલે મારા વાલો, ભલે. હજી ગીરના આજુબાજુના નેહડાના લોકોને બોલાવ્યા. સાંજ પડી. એ સાથે બીજા નાના મોટા સંતો, કૃપાનંદ સ્વામી જેવા સંત. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે કૃપાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં હેત હોય એવું સ્ત્રીના જેવું હેત હતું કૃપાનંદ સ્વામી ભગવાનમાં, શ્રીજી મહારાજમાં. આવું કે એક સેજ પણ જો શ્રીજી મહારાજ ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય, આવું હેત કૃપાનંદ. એવો દરિયો હેતનો. બેઠા છે રાઘવજી આહિર, એમના બે જીવાન જોત દીકરા, જીવણો ને અમરો, એ આવી ગયા છે. બે બાપની બાજુમાં એક એક બેસી ગયા છે. બીજો આહિર ડાયરો બેઠો છે, માલધારીઓ બેઠા છે, 50-60 માણસનું ટોળું બેઠું છે. રાઘવાનંદ સ્વામી નાના સંતો પાસે કીર્તન બોલાવે છે, આરતી ધૂન બધું થઈ ગયું છે. અને પછી જોરદાર કથા વાર્તા. એ વખતે પ્રગટ સહજાનંદ સ્વામી 3 છોગલા વાળા, અનંત કોટી બ્રહ્માંડાદિ અક્ષરાધિપતિ કરુણા વરુણા લઈ એમની વાતો આરંભી. ગઢપુર ગામ છે, દાદાનો દરબાર છે, ત્યાં સહજાનંદ સ્વામી બિરાજે છે. અમારે જેવા 500 પરમહંસો છે, હજારો હરિભક્તો છે. આવા એવા એમના પ્રભાવ છે, આવી એ મૂર્તિ છે, આવું એમનું લાવણ્ય છે, આવી એમની કૃપા છે. આજ ભગવાન સામે આવી ગયો છે, એના અમે સાધુ છે. ગામડે ગામડે જાય છે. આ તો કલ્યાણ વહેંચવા નીકળ્યા છે. રમતા રમતા તમારે આંગણે આવ્યા છીએ, એની અમે વાતો કરીએ છીએ. આજ મનુષ્યનો દેહ મળવો, ભયંકર ગરમીનું ટાણું હોય, ડેડકી અંદર ધરતીમાં દબાઈ ગઈ હોય, અને પછી એને અકળામણ થઈને બહાર નીકળે, દેડકીને બહાર આવવું, અને ઉપરથી અષાઢી વરસાદનું ઘમઘમાટી વરસવી, ત્યારે દેડકી બોલે તકે તક તકે તક તકે તક, આ મારે તક થઈ ગઈ છે. એમ આપણને મનુષ્યનો જન્મ આવવો ને સહજાનંદ સ્વામીની મુલાકાત થઈ જાવી, આ તકે તક તકે તક છે. રાઘવજી આહિરના પરિવાર બીજા કેટલાયના હૈયામાં શ્રીજી મહારાજ ઉતરી ગયા. કૃપાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે માવતર સત્સંગી કરો, તમારા નિયમ ધર્મ સમજાવો. અમે જો જાડ ધરા છે, પણ મારા બાપ સમજાવવામાં ધ્યાન રાખજો, એકવાર તમે બોલી ગયા એ પ્રમાણ થશે, વિચાર કરો. અને આપણે બુદ્ધિ લડાવ્યા કરીએ. તમે એકવાર બોલી ગયા
એ લોઢામાં લીટો થાય છે, મારા બાપ તમારી રીત સમજાવજો. ખોખારા ખાઈને જે પછી સાધુએ રીત સમજાવી, જમણા હાથ લઈને વર્તમાન ધરાવ્યા. એ જીવણાને, અમરાને, રાઘવજી આહિરને, બીજા માલધારીઓ જે કોઈ આહિરો હતા એને કંઠીઓ ધારણ કરી સત્સંગી થયા, માળાઓ આપી, સ્વામિનારાયણ ભગવાનને નામનો મંત્ર આપ્યો, શરણે લીધા. પછી જ્યારે જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં 2-3 વાર સંતો ત્યાં ટીકરના નેસ આવે. અને એવો સત્સંગ દ્રઢ થઈ ગયો આ લોકોને કે ગઢપુરમાં કે આજુબાજુ ઉત્સવ થાય, શ્રીજી મહારાજ જુના કે ગઢપુર ક્યાંય હોય, એ 200 ભેંસુનું ખાડું. અને આમ હાથ નાખો તો નખમાં ઘીની ફાહું વાગે એવા ઘી થતા. એ તમને કલ્પના નહીં હોય, અત્યારે ઘી જામતા જ નથી એટલે ખબર ન હોય. બાકી એ જે ભેંસોના ઘી થતા ને તમે આમ હાથ નાખો ને તો તમે ફાંસું ગરી જાય, તો તમારે કાઢવી મુસીબત થઈ જાય. એવા ઘીના ગાડવા ભરી ભરીને 2 મણના બાપ દીકરો બધાય જ્યાં મહારાજ ઉત્સવ કરતા હોય ત્યાં આવે. રાઘવજી આહીને એમના દીકરા અને મહારાજનો લાભ લે, સેવાનો લાભ લે, રોકડા રૂપિયા ઠલવે, મહારાજના રૂપનું દર્શન કરે, સંતોનો સેવા કરે, સંતોની વાતો સાંભળે. અને રોમ રોમ રોજ પ્રતિદિન જેમ ચંદ્રની કળા વધે એમ સત્સંગ વધે. વાતને જાતા શું વાર છે ભાઈ, ધમધમ કરતા વર્ષો વયા જાય. પણ જ્યારે સત્સંગ થયો ત્યારે નાનો દીકરો અમરો, એની ઉંમર 10-12 વર્ષની છે, અને એને આહિરોમાં બાળ લગ્ન થઈ જતા હોય, એ 10-12 વર્ષની ઉંમરે એને લગ્ન થઈ ગયા છે. પછી સત્સંગ થયો. થોડા વખતમાં સત્સંગ એવો ઉતરી ગયો કે અમરાને સમજાય ગયો કે હરિભજન જ ઉત્તમ છે. પણ તો તે લગ્ન થઈ ગયા છે એટલે બીજી કોઈ એને પેલી વાત નથી કે મૂકીને વ્યૂ જવું, એવું ઘરે જ છે. પણ જો કેવી મજાની વાત છે. વર્ષો જાતા જાતા ધીમે ધીમે આ અમરો 18-19-20 વર્ષની ઉંમરે પહોંચી ગયો. આહિરની એ લગ્નની પ્રથા પ્રમાણે ભલે નાની ઉંમરે લગ્ન થઈ ગયા હોય, પણ વહુવાળુને પિયરમાં જ રાખે. અને જ્યારે પછી એની ઉંમર લાયક થાય એટલે 18-19-20 વર્ષનો જુવાન થાય ત્યાર પછી એને આણું વાળે અને સાસરીએ ઘરવાળી એની પત્નીને દીકરીને મોકલે. આ રીત. એટલે હવે આ અમરો જુવાન થયો છે એટલે વહુને પિયરમાંથી તેડીને સાસરે લાવવાના છે. એના દિવસો નકાઈ ગયા છે, એની તૈયારીઓ ચાલે છે. સામે પક્ષે કરિયાવરની તૈયારી ચાલે છે, આ પક્ષે એના સ્વાગતની તૈયારી ચાલે છે. ઘર રંગાય છે, ઓળીપા થાય છે, આ બધું થાય છે, સાધન સામગ્રી આવે છે, લોકોને જમાડવાનો ફરીથી આ બધો માહોલ હોય. અમરોનો જીવણો 2 ભેંસું 200 ભેંસું લઈ હાવજની હારે બથોડા લે એવા 2 જુમાદડા એ ગીરમાં જઈને ભેંસુને ચરાવે છે, હાંજ પડે પાછા આવે અને દોહવામાં લાગી જતા હોય, એવો બધો એનો માહોલ. સાંજને હજી વાર છે ને ભેંસુને પાછી વાળવાનો જો ટાણાને થોડીક વાર છે. હજી એક ચોટિયાવા સૂરજ નારાયણ હજી અવકાશમાં ઊભા છે. આગળની બાજુ જીવણો ભેંસુનું ધ્યાન રાખે છે, પાછળની બાજુ અમરો હાથમાં ગાંડા જેવી મોટી લાકડી લઈ અને ભેંસોનું રખોવાળું કરતો કરતો સહજાનંદ સ્વામીના પ્રગટના કીર્તન બોલે છે. વાલા રામ જમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા, હે મારા પૂરા કરવા કોળ, હસીને બોલાવો રે વાલા રમજમ, એ રમજમ કરતા કાન મારે ઘેર આવો રે. એ કડી પૂરી થાય ન થાય ત્યાં તો અવકાશમાંથી એક ઝબકારો છે. માણેક વર્ણી માણકી ઉપર સગલાધારી સહજાનંદ સ્વામી જવું દઈને અમરાની સામે આમ પ્રગટ થઈ ગયા. મારો વાલો વાહ પ્રભુ વાહ, વાલા રમજમ કરતા કાન મારે ઘેરે આપ. શું પ્રભુ, આજ ધબોધબ દંડવત મેળો કરવા દોડીને મહારાજના ચરણ પકડી લીધા. મહારાજની માણેક વળી માણકી ઉપર છે, મન હસે છે, શ્યામ સલુણી મૂર્તિ છે, 3 સોગલા હવામાં ફરફર થાય છે, ગીરના ઝાડવાઓ પણ થંભીને જોઈ રહ્યા છે કે આ શું થાય છે. એમાં અમરાએ પૂછ્યું, પ્રભુ અચાનક દર્શન દેવા આવ્યા કે કઈ સેવકનું કામ પડ્યું, બોલો. આહિર જાતિ છે પણ જો વિવેક. હા, અમરા સંદેશો દેવા આવ્યો છે. અરે બોલો પ્રભુ, સંભળાશે? અરે મહારાજ તમારે પૂછવાનું જ ન હોય, અને જો તમને એવી શંકા હોય તો અમારામાં કાચપ. એમ અમરા, હું કહીશ એમ થશે? એમ જ થાય પ્રભુ. અમે પેલા ગુરુ કૃપાનંદ સ્વામીને કીધું હતું કે તમે કેવામાં ધ્યાન રાખજો, પછી આયર બચ્ચા એમાંથી નહીં બદલી શકે મહારાજ. એમ તો અમરા સાંભળી લે. હા, 1 મહિના પછી હું તને તેડવા આવવાનો છું, તારે ધામમાં આવવાનો છું.
હવે અહીંયા વહુને આણું વાળવાનું છે. સુખતઃ ક્રિયતે રામા ભોગ. જેને હૈયામાંથી સ્ત્રી નીકળતી નથી, તમે જુઓ લક્ષ્ય શું સધાવે છે સહજાનંદ સ્વામી કે શંકરાચાર્ય કે આ સત્સંગે શું કહેવા માગે છે. કઈ કઈને અમૃત તો આ જ પીવાનું છે. ગ્રહસ્થાશ્રમની થોડી નિંદા ટીકા થાય છે એનો અર્થ નથી કે તમે મૂકીને ભાગી જાઓ તો તમે સફળ ન થાવ. હા, પણ કહેવાનું ઉત્તમ ગ્રાહસ્થ્ય હોવું જોઈએ, અને ગ્રાહસ્થ્યમાં પાછું આવું જીવન હોવું જોઈએ. હાલ કેતા ઉભો થઈ જવો જોઈએ. પછી એમ થાય મહારાજ આનું થાય. વિચારો અત્યારે આમાંથી કોઈ તેડવા તરત સાંભળે કે એનું શું થાય. ઓલે ન કીધું, એની પત્ની હતી ને, પત્ની એને રમતમાં પૂછ્યું, એ કે આ જો મુમતાજ મરી ગઈ તો તાજમહલ બંધાવ્યો, હું મરી જાઉં તો તમે શું બંધાવો? તો હું ટિફિન બંધાવું. મારે વાત કેવી મુદ્દાની કરી લ્યો. અમરા, હા મહારાજ, વાહ પ્રભુ વાહ, અમરો તૈયાર છે. પણ જોજે, ના મહારાજ પધારો. સહજાનંદ સ્વામી બીજી ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા. અમરો વિચારે ચડી ગયો. એક બાજુ આણું વળવાના ટાણા છે. ઘરે રોજ સવારમાં લગ્નના મંગળિયા ગીત ગવાય છે કે વેણલા ભલેવાયા રે કે સરોવરિયાની મીઠી પાળ કે વેણલા ભલેવાયા રે જાગો સતી સીતાના કંત કે વેણલા ભલેવાયા. હવારના પોરમાં મંગળિયા માણીને પછી બધું ગવાય છે, અને ત્યાંથી આણા વળવાની તૈયારીઓ છે, ઢોલીડાઓ ડ્વેજિયા છે, મંગળિયા ગીત ગવાય છે, માવતરના કોડ કાંઈ છે, અને મારા પ્રભુના કોડ કાંઈ છે. શું કરવું? ઘરે આવ્યો, કોઈને કહેતો નથી, પણ ધીમે ધીમે પછી તું બાપાને વાત તો કરું, પણ ઓલી વાત ન કરી. મારે જાવું છે. પણ કીધું બાપા, હા બેટા. કેવો મરદ આહિરામ, ભાઈ પહાડી પંજાદાર શરીર. રાઘવજી બાપાને કીધું, બાપા હા મારું માનશો? હા કે ને, હમણાં આણું વાળવાનું કહેવાય દો તો. કાં શું છે તમે? મારું બસ આટલું માનો, રહેવા દો ને. અરે મૂર્ખો થયો છો. હવે આ આપણે રોકી હા મેં શું થાય? એ વેવાય વેલા સાસરિયા તારા એને બધાને શું થાય? ગામમાં શું વાતું થાય? અહીંયા શું વાતું થાય? શું હશે તો આ બધું રોકી પાડ્યું? એટલે આબરૂ વહી જાય. બાબા આબરૂ આબરીને રહેવા દો, મારી ઈચ્છા નથી. લે એમ હવે તું અધવા ચડે વૈરાગનો અંચળો ઓઢે એમ ના લે. ના, વૈરાગના અંચળાની બાપા વાત નથી, પણ મારું ના. અને જો બીજે દી વાત કરી, ત્રીજે દી વાત કરી, એટલે રાઘવજી યાર કીધું, બેટા જો આ વાત છે ને વહુ વારું તો આવશે, અને મૂર્ખો થામા. હા, અમને એમ કોડ હોય કે અમારા દીકરાને ઘેર દીકરો આવે એના અમને હવને બહુ કોડ હોય. બાપાએ કોડ રહેવા દો, અને આપણે હમણાં નથી આણું લાવું. ના 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 ના, એક વાત તો નક્કી છે, ગમે તેવા સારા હરિભગત હોય પણ એનો છોકરો જો સાધુ થવાનું કહે ને, ભલભલા ઢીલા પડી જાય. આમ સાધુ પગે લાગે બધાય, પણ સાધુ થવાની જો વાત કરે અથવા વરવા પરણવાની ના પાડે તો માવતરને ગમે નહીં. એ તો કોક જ હોય ને કે એવો ક્યાંથી કઈ એમ કેમ જવા દે, બહુ લાંબુ નથી કેવું. એટલે રાઘવજી આહિર કે છે, ના ના એવું ગાંડું ગેલું ના થવાય, આણું તો આવશે. ન માને, વહુ આવી ગયા. બીજે ત્રીજે દિવસે તે આંગણે બહુની પધરામણી થઈ ગયું, બધું આવી ગયા. અમરો વિચારે છે શું કરું? પણ રોજ ઘરે આરતી થાય, દીવાબત્તી થાય, કાંઈક જે સંતોએ કીર્તનો શીખવાડ્યા કીર્તનો બોલે, જે કાંઈ ચરિત્રો સાંભળ્યા હોય, નજરે જોયા હોય, એ બધી ચરિત્રની વાતો થાય. ઘર આખું બધું બેઠું હોય. ઘર સભા કરવા જેવી હો ભાઈ. જે કાંઈ તમે હોય ઘરે બધા ભેળા થઈને 10-15 મિનિટ તો મારા ઘરે ધૂન કરો, કોઈ ગ્રંથનું વાંચન કરો. પતિ પત્ની કે જે થોડું એક દિવસ આ વાંચે, બીજે દિવસ પહેલાં વાંચે, બાળકોને વંચાવીએ, એના પર થોડી વાતો કરીએ. ઘરમાં આ જે કરવું ને એના જેવું ઉત્તમ એકેય કાર્ય નહીં. સેજે અરસપરસ એ બાને એકબીજાના સ્વભાવો ઉપર ઘા થાય.
હાલો તમે શિક્ષાપત્રી વાંચો ને એમ આવ્યું કે ગાળ અમારે સત્સંગ ક્યારે બોલવી જ નહીં. હવે ઓલી ઘરમાં કોઈને દેતા હોય તો તરત અચકાઈ જાય ને એ કે આમાં મહારાજ સત્સંગમાં તમે સાંભળીને વ્યાજો એ એના પક્ષમાંથી સાંભળી લે, તમે તમારા પક્ષમાં સાંભળી લો, કોઈને અસર ન થાય એમ. પણ હામી આવે એટલે તરત છોકરાને વાંચતા તો છોકરો જ તરત કે બાપા તમે તો પણ આમ જોખ્યા વગરની જ દો છો. ક્લચમાં આવે ને આ તમારે આ સરસ અસર થાય તરત. અને 10 મિનિટ સામૂહિક બેસીને તમે ઘરે ભજન કરો એની અસર તો અદભુત થાય છે. એટલે કથા વાર્તા આવું બધું જે કંઈ આવડે એ બધું કરતા હોય. અમરો બેઠો હોય, અમરો થોડી થોડી વાતે વૈરાગના કીર્તન બોલે અને એના ઘરના આમ લાજ મલાજો કાઢીને બેઠા હોય એને વાતો જાય ને હૈયામાં. અમરાને છે કે મારે એને સંભળાવી દેવું છે એવી વૈરાગની વાતો કરે. એટલે રાઘજી બાપા રોકી દે, રે 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 અટાણે મુકડે મૂર્તિના કીર્તન ગા સલુણી છવે સહજાનંદ સુખકારી વેદાંતિયા રૂપી કે છે ન્યાયનું માને લે છે તેવાલો આ સંતો મારે છે રે સલુણી છવી સહજાનંદ સુખકારી. રાઘજી બાપા કીર્તન ઉપાડી લે, ઓલા વૈરાગની વાત કાપી નાખે, પણ અમરો છોડે નહીં વાત. એના ઘરવાળાને મળે, વાત ન કે મને ડેટ આવી ગઈ, પણ એમ કે જો મારું મન તો સલુણી છબીમાં લાગ્યું છે, મારો ને તારો સંબંધ આ લોકનો હવે નથી, આ લોકના સુખમાં કોઈ મીઠપ નથી. દેવી મારું મન તો મહારાજમાં રમે છે, આ લોકમાં શું સુખ છે, આમાં આવી ગયા ભગવાન મળી ગયા એ જ મોટું કામ. પણ જો તને સત્સંગની ખબર નથી, એકડેકથી વાત કરી દઉં, સહજાનંદ સ્વામી આ કોણ છે, અમારા ગુરુ કોણ છે, આપણી રીત શું છે, મનુષ્યનો જન્મ શેના માટે છે, આપણે શું કરી લેવાનું છે, જો આ પળ ચૂકી ગયા તો આપણું શું થવાનું છે, એ સાવ નવી કોરી પાટી. અને એ વખતના જુમાનાના પતિ પત્નીના હેત, પતિ બોલ્યા ને પરમેશ્વર બોલ્યા એમ હતું. અત્યારે કોડીની કિંમત નથી, ત્યારે નહોતું એવું. એટલે ઓલી સાંભળે છે. હવે આવી વાત તો એને કોઈ દી કઈ સાંભળી ન હોય ને પરણીને આવે ને આ કોઈ વૈરાગની વાતો કરે, શક્ય છે? ઓલી બાઈ આમને સાંભળી રહી, દેવ તમે શું બધી વાતો કરો? તો કે હા, કરવા જેવું હરિભજન છે. આમ કરતા કરતા દિવસો જાય છે. મહિનો અને થોડાક 1-2 દિવસની વાર હશે, અમરાને તાવ આવ્યો, ઢોલિયો ઢાળ્યો છે, અમરો સૂતો છે, રાહ જોવે છે. પરમ કૃપાળુ આપણો દેવ માવતર હવે આવશે, કહીને ગયા છે આવશે. અમરો રાહ જોવે છે, બેઠો બેઠો માળા કરે છે, થાય એટલા કીર્તન કરે છે. રાઘજી બાપા પણ ક્યારેક ક્યારેક બેસુના ખાડાને આટો મારી આવે છે, આવીને પછી બેસે. અમરા તને કેમ છે? કહેતો નથી. બાપા મને સારું છે. હે ભાઈ તને આવો તાવ અચાનક ક્યાંથી આવી ગયો? બાપા આ તો શરીર છે. ના ના તારા મનમાં કઈ વાત? ના 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 કઈ ના બાપા, બસ ભજન કરો. જીવણો આવીને બેસે, એલા કાળા કોપનો તાવ આમ તને ક્યાંથી હોય ને? પણ જો ભજન મોડો નથી પડતું, હા ભજન કરો. એમ કરતા 2 દિવસ પૂરા થઈ ગયા, 3જો દિવસ છે, અહીં મહિનો પૂરો થઈ ગયો. અમરાને થોડીક વધારે પેલું લાગ્યું, એટલે બાપા બેઠા છે, જીવણો પણ બેઠો છે, માણસોને મોકલી દીધા છે ભેંસો હારે, આખું ઘર બેઠું છે. આમ કેમ છે? આ અમરાની ઘરવાળી પણ આ મલાજો કાઢીને છોડેક છેટે બેઠી છે, માં બેઠી છે, બધા બેઠા છે, ધૂન થાય છે, ભજન થાય છે, કીર્તન થાય છે. એમાં અચાનક અમરા અને સહજાનંદ સ્વામી સંતના મંડળ સાથે, કૃપાનંદ સ્વામી સાથે અવકાશમાં દેખાણા. અમરો ફડાક દઈને બેઠો થઈ ગયો. બાપા હા મહારાજ આવ્યા છે, એટલે મને કે છે કે રજા લઈ લે બાવતરની, હું તને તેડવા આવ્યો છું. એલા અમરા તે તારે જવાનું છે? હા એટલે તો માવતર હું કહેતો હતો કે આણું વાળોમાં મારો બાપ મને મહિના પહેલા કહી ગયો હતો. હે અરે અમરા મારા વાલા, તેદી તે મને કીધું હોત તો મેં કૃપાનંદ સ્વામીનો સત્સંગ કીધો છે, હું કઈ તને રોકનારો હતો મારા બાપ? અહીંયા શું સુખ છે? સુખ તો એના ચરણની સેવામાં જ છે, અમારો રાજીપો છે. માવતર જુઓ, એ રાઘવજી આહિર અને એના હાવ જાડા ધડુસ માણસો કહેવાય ને, ન જોયા ભૂત તો જોવો ભરવાડા એવી વાત છે આ. પણ કેવા સત્સંગને લીધે અમરા
સહજાનંદ સ્વામીની પાસે જવાનું હોય તેમાં અમે રોકતા છું? અમે માવતર છીએ, તારા દુશ્મન થોડા છીએ. તેથી મને કેમ તે વિકતેવાળીની વાત ન કરી? બાપા મને જીવ હાલ્યો નહીં કે જુવાન છોકરો મરવાની વાત કરે તો કદાચ માવતરને ગમે ન ગમે. ના 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 ના, જો અમારામાં મન રાખતો નહીં. બાન બાપા બે બોલ્યા, અમે રાજી છીએ. જીવણો બોલ્યો, અમે રાજી છીએ, કઈ વાંધો નહીં. પણ રાઘવજી બોલ્યા, અમરા હા, તારા ઘરનાની રજા લઈ લે. હા, મોટું બેરિયર એટલે એક અવરોધ. પણ અમરાની ને આને શું વાતો થઈ છે એ બાપાને નથી ખબર. એટલે અમરાએ તરત કીધું, હા ભીડ્યું, હા મારો મહારાજ આવ્યો છો, હું જાઉં છું, લ્યો. બાપાએ કીધું રજા લેવાની, તારી રજા લઉં છું, જાઉં ને. લાજ મલાજ આમાંથી પેલી બાઈ બોલી, એની ઘરવાળીઓ. રાઘવજી બાપા એના તો સસરા થયેલી, એને મોઢે ત્યારે બોલે નહીં ને સામે. એટલે બા સાસુ એને કીધું, બા સાંભળી લ્યો, તમારા કદાચ મનમાં કંઈ બીજું હશે અથવા ખ્યાલ નહીં હોય, અને ખ્યાલ ન હોય એવું પણ બને. જ્યારથી હું અહીંયા આવી છું મને તમારા દીકરા અહીંયા સ્પર્શ કર્યો નથી. અમરો છે, દેવ છે. પ્રભુ મારા હૈયાના હેતથી એને વિદાય છે. સહજાનંદ સ્વામીના ચરણમાં જતા હોય, હું તમારો દીકરો બનીને એવી રીતે જ ઘરમાં રહીશ, જરાય ઓછું લાવતા નહીં. લો મારા તરફથી તમને રજા છે. અમારાએ કીધું, લો સૌને જાજાથી જય સ્વામિનારાયણ કહીને અમરો શ્રીજી મહારાજના ગામમાં ગયો. સુખતઃ ક્રિયતે, ક્યાં સંસારના જીવો બધા સુખતઃ ક્રિયતે રામા ભોગ અંત શરીરે રોગ અદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપા ચરણમ. પણ ભક્તો ભગવાનના એનાથી વિપરીત જીવે છે. આ બધામાંથી મન ઉખેડીને પાપરૂપ આચરણ, પાપરૂપ વાસના એનો ત્યાગ કરી ભગવાનના ચરણમાં અને નામમાં મન જોડે છે. એવું મન આપણું જોડાય, એવા આપણે થઈએ, એ જ આ સત્સંગનો અંતિમ હેતુ છે. એટલે એ ઉપદેશને કાયમ મનમાં પકડી રાખો. શ્રીજી મહારાજ આપણા ઉપર કૃપા કરે, આપણને સાચું સમજાય અને એ પ્રમાણે જીવવાનું બળ મળે એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.